નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ સાથે અમે સવારે 9 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોની અંદર જઈ અને મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 52 વાળી જમીનની અંદર આકસ્મિક રેડ પાડતા ત્યાંથી સફેદ માટીનું તદ્દન ગેરકાયદેસર ખનન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં એક જેસીબી મશીન છે અને 3 ટ્રેક્ટર અને ટ્રોલી સાથે મુદ્દા માલ છે જપ્ત કરવામાં આવેલો છે। આ ખનીજનું જે ખનન કરાવતા હતા હરિભાઈ જોગરાણા, રહે ખાખરાળા, તાલુકો મૂળી, તેમજ સાથે સાથે આજુબાજુમાં તપાસણી કરતા 2 ડમ્પર પણ મળી આવેલા હતા અને એમ મળીને કુલ 1,78 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે। અને આ જે સ્થળ ઉપર છે એ હાલ માપણી કરી અને આજ દિન સુધી જેટલું પણ ખનન કરવામાં આવેલું છે તે ખનન અંગેની વસૂલાતની પણ કામગીરી હાથ કરેલી છે, તેમજ આ જે ખનન કરતા જે પણ કોઈ ઈસમો છે તેઓની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવેલ છે।